લોકસભાની ચૂંટણી હતી અને એ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની જે બહેનો દીકરીઓ છે તેમને લઈને એક નિવેદન આપ્યું, જે બાદ ક્ષત્રિય સમાજમાં રોષ પણ જોવા મળ્યો અને તે પછી ક્ષત્રિય સમાજને પણ ખબર પડી કે અમારા સમાજની અંદર તો ફાંટા છે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે। અને જે આખું આંદોલન થયું તેમના જે પ્રણેતા હતા પદ્મિની બાવાળા, તેમની સાથે એક મુખ્ય ચહેરો પણ હતો પીટી જાડેજા, તે પણ ઘણી વખત ચર્ચામાં આવ્યા, ઘણા બધા નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા અને તે પછી ક્યાંક જોવા મળ્યું કે સમાજની અંદર ફાંટા ચોક્કસ છે। ક્ષત્રિય સમાજને હવે એક કરવાની સાથે ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક તો નથી થઈ રહ્યો, પરંતુ ધીમે ધીમે તેમાં ફાંટા વધી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગત 20 તારીખના રોજ અમદાવાદના ગોતાનું જે રાજપૂત ભવન છે ત્યાં એક સંકલન સમિતિની રચના થઈ, જેમનું નામ આપવામાં આવ્યું હતું સમસ્ત ક્ષત્રિય શક્તિ એકતા મંચ, જેમની અંદર ક્ષત્રિય સમાજને એક કરવાની વાત હતી। પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ જે ક્ષત્રિય શક્તિ એકતા મંચ બન્યો તેમાં ક્ષત્રિય સમાજમાં જ ફાંટા પડ્યા, કારણ કે ઘણા બધા વિવાદો જ આખી સંકલન સમિતિમાં રચાયા, ઘણા બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં નહોતા આવ્યા। ખાસ કરીને જે પદ્મિની બાની સાથે જે આપણે મુખ્ય ચહેરો ગણી શકાય એવા પીટી જાડેજા પણ નહોતા આવ્યા અને એ દરમિયાન હવે 2 થી 3 દિવસ પછી તેમનું એક ધગધગતું નિવેદન કહી શકાય ને તેવું સામે આવ્યું છે, એટલા માટે કે તે સાબિત કરે છે કે આ સમાજની અંદર ફાંટા તો રહેવાના જ છે। પહેલા તો આપણે પીટી જાડેજાને સાંભળી લઈએ। એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી, એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાળ કાઢું, પણ આ સમાજનું દુઃખ, દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી, અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી, બરાબર છે, એને સાથે રહી અને રાજવીઓને ભલે સાથે રાખે, રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત, બરાબર છે, તો 3-3.5 કરોડ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવત અને આ નવો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે। 18 વર્ણને સાથે તમે રાખો, બરાબર છે, તો 6.5 કરોડ છે, પણ ક્ષત્રિયોનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો 3 કરોડ છે, તો 100% નવી પાર્ટી બને, એને સફળતા મળે। ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી, પણ બધા ક્ષત્રિયો સાથે ચાલે તો ક્ષત્રિયો સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી શકે કે આ કરે છે કોણ, બરાબર છે, આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય, આ કેટલા સમાજલક્ષી છે, બરાબર છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો સ્પષ્ટપણે દેખાઈ આવે। અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને, બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો, એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો, સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ। આવનારા સમયમાં આ અસ્મિતા મંચની સામે જે રાજનીતિ થઈ રહી છે એની સામે તમે કોઈ કાર્યક્રમ કરવાના છો? ચોક્કસ કરીશ। જો મારી સંસ્થા જે એવડી છે રાજપૂત યુવા સંઘ, કર્ણિસેના બહુ સારી સંસ્થા છે, કર્ણિસેનાના પ્રમુખ ક્યાં કેમ ગયા મને સમજાતું નથી, પણ સંકલન સમિતિમાં જે કઈ મગજમારી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે, બરાબર છે, એને અન્યાય થયો છે, મને તો અન્યાય ઓમ થાય છે, મને સાઇડ આઉટ કરવામાં પણ આવે છે, એટલા માટે કરવામાં આવે છે, મને બોલવા ન દેવો, મને બોલવાનો શોખ નથી। સંકલન સમિતિમાં 1-2 સભ્યો અવાગ્ય છે, ટાઈમ ઓછો પડે છે, બોલવા નથી દેતા, મેં હોદ્દો પણ નથી માંગ્યો, અને સંકલન સમિતિમાં માત્ર ને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જ હતો, છતાં પણ, બરાબર છે, હું આજે છું એટલા માટે કે એ અંદર રહીને મેં જે જોયું છે અને અંદર જે રંધાઈ રહ્યું છે અને જે સમાજને નુકસાન થાય છે, એટલે હું રાજીનામું નથી આપતો। ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો, લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો, તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાંટો હોઈશ, તો એ તો એમાંય પણ કહે છે તમારે નીકળવું હોય તો નીકળી જાઓ, પણ હવે નથી નીકળવું। નકર તો મારું એક સૂત્ર છે, લગ્ન એક જ વાર થાય, બીજી વાર નાતરું થાય। હું નાતરું કરવા નથી ગયો, બરાબર છે, હું સમાજ માટે ગયો છું, સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવવાની તૈયારી છે, પણ સમાજનો અવાજ હું રજૂ કરીશ। અને સમાજ જયારે મને એમ કહેશે કે તમે છાનામાના બેસી જાઓ, ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાનો બેસી જાય છે। જે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી તેમાં પદ્મિની બાવાળા, પીટી જાડેજા, કરણસિંહ ચાવડા બધા જ મુખ્ય ચહેરા ગણી શકાય, પણ એમાં ફક્ત જ્યારે અમદાવાદમાં આ સંકલન સમિતિનું નિર્માણ થયું ત્યારે ફક્ત પદ્મિની બાવાળા હાજર હતા, બાકી કોઈ જ નહોતું આવ્યું। અને તેમ છતાં આખી જે સમિતિની રચના થઈ, બધો કાર્યક્રમ પૂરો થયો અને પદ્મિની બા ત્યારે વિફરી ગયા, અને એ પછી હવે પીટી જાડેજાનું પણ આ નિવેદન એટલું અગત્યનું માની શકાય કે હવે તો સમાજની અંદર સ્ટેજ ઉપર બેસવા માટેના પણ
વિરોધના સૂરે લઈ રહ્યા છે, એટલા માટે કે સ્ટેજ ઉપર કોને સ્થાન મળવું જોઈએ, કોણ નથી આપતું, તેમને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. હવે જ્યારે સમાજ એક થવાની વાત કરે છે, પણ આ તમામ લોકો સમાજને ક્યારેય એક નહીં થવા દે એવું પણ લાગે છે. પીટી જાડેજાના નિવેદનને લઈને અને જે ક્ષત્રિય શક્તિ એકતા મંચની રચના થઈ છે તેમને લઈને આપનું શું કહેવું છે કે શું ખરેખર ક્ષત્રિય સમાજ એક થશે? અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.